ગાંધીનગર જિલ્લામાં 500 વર્ષ જૂના વડવૃક્ષ નીચે બિરાજમાન મહાકાળી માતાનું ધામ એટલે કંથારપુરા મહાકાળી વડ. સમગ્ર ગુજરાતમાં મોટા પ્રાચીન તેમજ પ્રખ્યાત મંદિરો આવેલા છે, જેમાં એક એવું તીર્થસ્થાન તમે નહીં જોયું હોય જેને મિની કબીરવડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પવિત્ર ધામ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં આવેલ છે. કંથારપુરા ગામમાં આવેલા 500 થી વધારે વર્ષ પુરાના વડ નીચે મહાકાળી માતાનું આધ્યાત્મિક મંદિર આવેલું છે. આ વડ 40 મીટર ઊંચો 2.5 વીઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારે બાજુ 3 મીટર જેટલી વડવાયુથી ફેલાય છે. વડને કારણે અહીં પ્રવાસન પણ વિકસ્યું છે. આ મંદિરમાં પૂજારીના મતે જો કોઈ આ વડની વડવાઈને તો તેને ખૂબ નુકસાન થતું હોય છે. તેમજ આજુબાજુથી 10 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની આ વડની મુલાકાત લઈ આ વડ નીચે બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરાયા હતા. ત્યારથી આ સ્થળની પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વડ નીચે મહાકાળી માતાના દર્શન કરવા દર રવિવાર, મંગળવાર તેમજ પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે. તેમજ આસો મહિનાની નવરાત્રિના આઠમના દિવસે મહાકાળી માતાનો મેળો પણ ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાં ભક્તો માથે ગડોલા લઈ માતાજીના ધામે આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા કંથારપુરા મહાકાળી વડને વિકસાવવા માટે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવી અષ્ટકોણ આકારની વાવ આકારનું ધ્યાન યોગ એક્ઝિબિશન, હાલ પાથવે, ગેધરિંગ એરિયા, પાણીનો બોર જેવા વિકાસનું કામ કરી રહ્યું છે. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, ગાંધીનગર. ક્યાંથી આવો છો તમે અને શું મનોકામના લઈને આવો છો પૂરી થતી હોય છે? અહીંયા કોઈ પણ મનોકામના પૂરી થાય છે. રવિવારે અને મંગળવારે ભરપૂર મેળાઈ હોય છે અને જૂનો જાણીતો વડલો છે મહાકાળીનો અને શ્રદ્ધાપૂર્વક કામ પણ પૂરું થાય છે. કેટલા સમયથી આવો છો તમે? લગભગ પાછા 20 વર્ષથી. અને કેવું લાગે છે તમને અહીંયા આવીને દર્શન કરીને? બહુ સુંદર લાગે છે. બહુ મસ્ત. કોઈ પણ કામ કાર્ય રાખીને પૂર્ણ કરે. શ્રદ્ધા બહુ મોટી. શું તમારું નામ જાણી શકું? મારું નામ બિપિન. આ કયું ધામ છે ને કયા જિલ્લા તાલુકામાં આ આવે? મહાકાળી વડ કંથારપુરા છે, દહેગામ તાલુકો છે, જિલ્લો ગાંધીનગર છે. ત્યાં મોટો માતાજીનો વડ છે. 500 થી 700 સાલ થઈ ગયા. અહીંયા માતાજીને એવું છે કે અહીંયા કોઈ યાત્રાળુ આવે છે, કોઈ દર્શનાર્થી આવે છે અને શ્રદ્ધા વિશ્વાસી તો માનતા રાખે છે તો માતાજી તેમની મનોકામનાઓ પૂરી કરે છે. અને આ વડમાં એવું છે કે આ વડનો ડાળી કે પાદું કાપવું હોય તો માતાજીની રજા સિવાયનું ડાળું બી કે પાદું બી કાપી નથી શકતું. કેમ કે માતાજી જો રજા સિવાય ડાળું પાદું કાપે તો માતાજી તેમને પડતો તરત જ બતાવી દે છે. અહીંયા મોદી સાહેબ 2 વખત આવી ગયા. મોદી સાહેબના આવ્યા પછી અહીંયા મોટું ગ્રાન્ટ ફાળવી પછી અહીંયા માતાજીનો મોટો પ્રવાસન ધામમાં હતું. પ્રવાસન ધામમાં આપ્યા પછી અહીંયા મોટું બિલ્ડિંગ બનાવી છે. કઈ દે જેથી કંઈ દર્શનાર્થી આવે તો તેમને રહેવા માટેની સગવડ છે, જમવા માટેની સગવડ છે. અત્યારે કામકાજ ચાલુ છે અને મોદી સાહેબ 2 વખત અહીંયા મુલાકાત કરી ગયા છે અને હજુ પણ જ્યારે આ કામ પતશે એટલે મોદી સાહેબ અહીંયા ઉદ્ઘાટનમાં આવવાના છે. એટલે અહીંયા બહુ મોટો વડ છે અને બહુ લોકો બહારથી આવે છે દર્શનાર્થી શ્રદ્ધા વિશ્વાસથી અને માતાજી તેમની મનોકામનાઓ પૂરી કરે છે. કુલ મેળો જે ભરાય છે તે મેળો કયા દિવસે ભરાય છે? મેળો અહીંયા ચૈત્ર સુદ 13ના જે માતાજીનો મોટો પ્રોગ્રામ થાય છે પાઠ ઉત્સવમાં, અને રવિવાર છે, પૂનમ છે અને દિવાળીના 5 દિવસ સુધી માતાજીના દર્શનાર્થી બહુ આવે છે. અને રવિવાર પૂનમ તો પબ્લિક ઘણી બધી આવે છે અને કોઈ માનતાવાળા બી આવે છે, કોઈ ગરુડા લઈને આવે છે, કોઈ માતાજીના ફુલારા ગરબા લઈને આવે છે. એટલે રવિવાર પૂનમ તો પબ્લિક ખૂબ આવે છે.